ત્યાં તારી આ લરે જતું રહ્યું, આ દૂર પડ્યું, પણ આ પૂરા ભેગા કરવાના રહી ગયા. પણ હારો પૂરા ભેગા કરવા માટે હારું મારે મજૂર તો લાવવો પડશે, પણ મજૂર તો ગોતી આવું. પણ હવે પેલા હલરવાળા જતા રહ્યા, દૂર એમની પડી રહ્યું છે. આ પૂરા ભેગા કરવા માટે મજૂર તો લેવા જવું જ પડશે. આ તાઈપની પડી જશે, અને જો તો આ માફાનું તો કોઈ નક્કી હોતું નથી. જો થઈ ગયું ને તો મારે તો બધી મહેનત પાણી જવાની છે. મારે ગામમાં જવું પડશે અને એ મજૂર ચાલ લાવવા પડશે. મને જવા દે, ગામમાં ફટાફટ જવા છે ને મજૂર લઈ આવવા છે. મજૂર લઈ આવું નથી ફટાફટ, લઈ આવીને તરત એ બધું કરાય. આ વાત પડી છે. આ પેલો ભરત ઊંઘી ગયો, મારો બાપો જો આ બધું નોખું કરી ગયો હોત ને તો બધી મારે એની હેરેટ ના કરવી પડત. અરે ગોદાવ આ હોત પડ્યા નહીં ઉઠવાનો, જા કોમકાજ કર કઈ કોમકાજ. કોમ કશું નહીં કરવાનું. તારા બાપો બધું આ બાપો હો ને આ જમીન ના ભાગ, આ મારો બાપો જો ને ત્યાં આખો જજે ત્યાં જમીન બમીન ના ભાગલા પાડી જો ને તો તારી હેરેટમાં ના કરવી પડે. મારી વાત ખબર, જ્યાં તું ચડ્ડી પહેરીને નાનો ફરતો હતો ને બાપાઓ, હા મેં મજૂરી કેટલી કરી એ તને ખબર છે? એટલા પડી રહ્યો 5 વાગ્યા તોય. તો પણ આમાં તો મારે પડી રહેવાનું હોય. તને પહેરાયો, પસ્તાયો, તને આટલો મોટો કર્યો, આ બધું મને લખેલી છે ને. બાપા જોડી કેટલી મહેનત કરી છે એ તને ખબર? તું ચડ્ડી પહેરીને ફરતો હતો ને, ઓમ મારી ઓગળી ચાલીને ફરતો હતો, મારી બાપાની નતો પકડો, તને ખેતરમાં લઈને હું આવતો હતો, તને ખબર છે? અમે મહેનત નહીં કરી. હું મહેનત કરી. હા, અમે આ રોજ ખેતરનું કામ નહીં કરતા. હું કરું તે અમે શું નવાઈ કરું? અમે તું મોટો થયો, મારે થોડું ઘણું તો જોઈએ કે ના જોઈએ? આરામ શું છેડો આરામ થાય જોઈએ. આટલી ચમ શનિ જોઈએ, હું પહેલા હું નહીં કરી. અમારે એકલો ના તાપવા ગયો કરવું પડે. અમે નહીં કરી, અમે નહીં કરી. ઉભો થાય ભણવા જતા જોર આવતું હતું. બાપો ભણવા મેળવા આવતો હતો ને તો પાછો નાહી આવતો હતો. મારી ઓગળી પરી કરી ખેતરમાં હંતું નવાઈ નતો કરતો. તું અત્યારે નવાઈ કરું છું. નવાઈ નતો કરતો. અત્યારે તારે કરવું પડશે. આમાં મારે આરામ કરવાનું છે, સમજો? અત્યારે તારે કરવું પડશે. મને પહેણાવું નવાઈ કરી દે. નવાઈ એટલે હા, એ વખત કેવું જોર આવ્યો છે તને ખબર? કાઠું પડી. આ તારી આરના લીધે મારું બૈરું રીખામણે જતું રહ્યું. મારા લીધે નહીં જોયું, તારું બૈરું તને જોર આવે છે એના કારણે કરવું હોય તો તું તારા મનમાં તારા કારણે તારું બૈરું થયું છે. મેં તને કીધું ને કાલથી કોમે વળગી દીધી. તને જોર આવે છે, સમજી લે. તારું બૈરું કામકાજ કરતા જોર આવે. તારા બૈરાને ખબર છે કે હું એ કેવી મહેનત કરેલી છે. મારું મગજ ના સમજે. કાલથી કોમે લાગી દીધી એટલે ખબર પડી આલવા. મારથી એમાં મહેનત નહીં થતી. તારા કરવાનું છે આમાં, બરાબર? તારા બૈરાને ખબર છે તને કોમ કરતા જોર આવે છે અને હું એ મહેનત પહેલા બહુ કરી છે. આમાં મહેનત હું કરવાનું નહીં. મહેનત કરી છે ને. મેં તને ચોખ્ખું કીધું કાલથી કોમ ધંધો કરજે ને રોટલો નહીં રોટલો આલો કશો હતો નહીં. એ તો ગમે તો રોટલો ખાઈ લે. મારે તો રોટલો જોઈએ આટલો કટકો મય. હા બરોબર. હા વધુ પણ મહેનત તો તારા જ અમે કરવાની, હું નહીં કરવાનું. હું જોયે તું હું જોયે મફતના રોટલા તોડો નહીં કરે. એટલે મફતનો થોડો અત્યાર સુધી મહેનત રોટલા બાજરી ના ખાઈ જાય. આવડું મોટું તારું ભરી શાક ખાય. કોણ કરતા બરાબર એટલું બધું કહું છું. તો ભાઈ તું તારું કામ કર સોનો માનો. મારા આટલો રોટલો બહુ થઈ ગયો. આટલું શાક જોઈએ. આટલા રોટલા ની વાત કરે મારું તારા મહેનત કરવાની આમાં મહેનત કરવાની એટલે જોર આવે છે. કોમે લાગી જા. હું નહીં લાગુ. જા નહીં લાગુ. નહીં લાગુ. હારું હું રોટલો હા એ તો હું મારી જાતે ખાય. મારી જાત મહેનત જિંદાબાદ. પછી કાલથી કોમ કરજે ને કહે ને તારું. અરે તું જા, તારા રોટલામાં નહીં ખાવા. હા હું જોઉં છું કાલથી કેવું કોમ નહીં કરતું. મારે જલ્દી જવું પડશે અને ફટાફટ જવું પડશે. મજૂર લાવવા પડશે અને પછી પૂરા ભેગા કરવાનું પડશે. એટલે બધું પૂરા ભેગા નહીં કરાવું તો માટલા બધું છે આ બધું બરબાદ થઈ જાય. આ વાત જ છે કે કરવું તો શું કરું મારે, પણ જઈને મારે જવું પડશે. જલ્દી ફટાફટ જવું પડશે. હલો, એટલે કોઈ નહીં, આમ જતો તો મજૂર કરવા માટે થઈ. એટલે મારે પેલા પૂરા ભેગા કરવાના પડ્યા ને ઓવ તે. એટલે પેલા બે નવરા બેઠા. હા તો એ બે જણો જોડે જતો હું. ઓહો, એ નવરા બેઠો મારું તો કોમ થઈ ગયું બેટા. હા એ હા 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 જઈને મળું, ફટાફટ જઈને મળું. અરે નવરા બે રે હું નવરો છું ભાઈ. વાવન બોલો. અરે મારે પેલા પૂરા ભેગા કરવા હતા. લે હેડો હેરો ને યાર. બે મારા શું યાર વરસાદનું કોઈ નક્કી હોતું નહીં, બરોબર? હવે ફટાફટ પૂરા ભેગી કરેલો ને
તમ તાર મજૂરી જે થશે ને એ હાલ દે હેરો હેડો અને ને નવરો. જોજો તમારો ભાઈ અને કહેતો હતો કે અમે તો બે જણા બેઠા અહીં કે કોણ? તમારો ભાઈ અરે અભી હાલત અરે તો જબરો. બોલાવો કહો હા, બોલો. લે હેડો ને જલ્દી બુડો હાલ હેડો, હું પેલા મારા ભાઈને બોલાવીને આવું હો. ફટાફટ આવજો અરે કીધું અભી હાલ આવ્યો. હું પોકું ને પહેલા પોકી જજો હે ને એકલો મિલી જતી રહી ડોશી મારી એકલો મિલી જતી રહી કોમ ડોશી જતી રહી છે તારા ડોશી? લે પેલા પુનાજી બોલાવે છે ખેતરમાં, પુનાજી ખેતરમાં કોમ છે. હેડ. અરે મારું બૈરું પિયર જતું રહ્યું ના તો પૂરા ભેગા કરવાની વાત કરું શરમ આવે છે તને થોડી મજૂરી હાથમાં આવી છે, મજૂરી આવશે ને તો કાર બૈરું આવશે. તેરવા જઈશું આપણે બે જણા. હેડ. હેડ. પેલા બેન કઈ મૂક્યું તો ખરું પણ અમે જલ્દી આવો તો સારું હોય યાર આયા તો ખરા આયા ખરા યા હેડો ને તમારે તો હું આ વરસાદની પઠેમ રાહ જોઈ રહ્યો હું આ જો ખેતરમાં નાઈ જાય બીજા ક્ષેત્રમાં અમારા ક્ષેત્રમાં પહોંચેલો. આમાં જો મારે છે ને જો આર્યું ને આટલું ભેગું કરવાનું પડી છે અને પેલી બાજુ થોડું ભેગું કરવાનું બહુ નહીં હશે 50 પૂરા જેવું હા, વધારે લાગતું નહીં. હા. પૂરા ભેગા કરવાના ભેગા કરવા બોલાયા હે કોઈ ગરબા ગાવા નહીં બોલાયા પૂરા ભેગા કરવાના હા તો ભેગા જ કરવાના છે ને. ચાલો. મને તો કહેવાનું આવે છે તારા. ભેગા કરીને હા તે લે હેડ. મોડી મોડ જવાની હા કર દે. તાન રમ ચાલુ કરો તો ભૈયા જરા હું તમે મદદ કરો અરે એમને વરસાદ આવશે ને, આ વરસાદનું માવઠાનું કોઈ નક્કી નહીં, એટલે કહેવા આવ્યા છે. તાણ માવઠું કોઈ કઈ ના આવવાનું હા તો એટલે તો કહીએ છીએ. એટલે તો કહું છું અમે કઈ ના આવવાનું અમે હે વાતમ ટાઈમ ના કાઢો ને ના કાઢો. શું હેરો હેરો ઓય, કશું કેવું નહીં. ઓય, શું છે તારા? મને કહો ચાલુ આજે કોમ કરો તો તમે ચા ભેગા કરતા હોય હું ચા લઈને આવતો હું અરે ભાઈ પુનાજી, હજુ તો આઈને ઉભા નહીં રહ્યા ને ચા. હારો નાઈ જઈશ મને થોડી વાર ભટકો દે પૈસા વગર ખાલી આવ્યું કરો એવું હા તો ભાઈ હું ચા તો મંગાવું તમને ત્યાં પણ હાથો હાથ પતી જાય ને પતી જાય, પતી. હા. મસાલો પાણી મંગાવજો બધું થઈ જાય એમાં જો અરે તે આપણે પેન્શન ચાકી મોડ દેવાની બરોબર મોડવાના ના ના અહીં નહીં રાખો અહીં નહીં જલ્દી પારા હોય ભાઈ મારા ટ્રેક્ટર આવે છે, ભરતા ફાવે ને પેલી બાજુ હોય ને તો ટ્રેક્ટર એ ભરાય નહીં. હોય. મારે આમ તો જોરાળો. મારા માથા ઉપર મેં અંકલ કહું કઈ વચ્ચે મોડી તું મોડી કોમ કરવા આવ્યો છું કે કરવા જો આવ્યો છું? ભાઈ ત્યાં તમે શાંતિ રાખો અને ના પણ કરો તો હારો તું આટલું બધું. અલ્યા મારા ભાઈ તમે ડર્યા વગર કોમ કરો ને મારા ભાઈ ના હું લેવા અલ્યા ઘેર હું લેવા જાવ કરવા તો નહીં આવ્યો. અલ્યા તમામ મારી વાત તો વચ્ચે ભેગા કરી નાખ્યો હમણાં એવો ભમાય ને હમણાં ભમાય શું કીધું? ભમાય. અલ્યા ભાઈ તો પતિ હોય ન્યાય તો વચ્ચે હેડો ને, કરવા. હેડો, હેડો. ના ના મારા પેટ અને હું કીધું પાંચ હરખા મોટજો. હરખા મોઢવાના છે. રાખો એનો મોઢો પર બેઠો બેઠો સતરા હા તમારા મોટા ઉપર છત રાખો. તું મોઢરા પર શું કહો તો રાખવા દ્યો. તું મોઢરા પર છત રાખવા આ જો, આ વાયરો તો જો, કહું છું. હા આ વાયરો તો આપવા માંડ્યો ફટાફટ. ના, મોઢી જઈએ. તો એક કામ કરું હું તાર હા. કહું છું આટલું ભેગું હોય ને તો હું ચાલે ને હું પેલા ભૈયામાં ચા પીવડાવી પડે ને તો કામ નહીં કરો. હજુ તો થોડું કામ કરી નહીં ચા આઈ જાય. આ તમારો ભાઈ કે છે એ તો કે બધું એ તો એને તો નહીં થોડુંક તું ભાઈ કોમ કર. એવું કરો ચાલ્યા તો જો, હે ને હું લેતો હોઉં ચા બરોબર હા જાઓ તાન અને તમે. પણ હું આવું ને તો હું આ બાજુનું પતાવી દેજો હો. બધું જોડી રહીને કરાય તમને પેલું તો પછી હું હારવાર રહીને કરાવું આ પતાવી દેજો તમે પેલા 10 મિનિટમાં હા હું આવું બી હાલત ચા લઈને હો મહેનત કરવા આવ્યો તો કોમ કરવું પડે. હું આવું હું અંગે કહી દઉં છું. પૂરા ભરી લાલા ની હરી ગયા ઓ ડોશી તારી મને યાદ આવે છે એકલો મેલી ગઈ ઓના જો ડોશી એટલે નીચે જતી રહી છે તો કોમ કરવા આવ્યો એ રાહરો ડોશી નો ગઈ રહ્યો છું. પેલા આવશે તો ડોશી લેવા જવા છે. અલ્યા પણ મને મારી ડોશી યાદ આવે છે ડોશી યાદ આવે તો એના વગર જવાય છે લેવાય? પેલું આ જોવું છે તો જવાશે. તને કોમ કોમ ના કરવા કર્યું? લઈને આવ્યો ને શેઠાઈને ડોશી જતી રહી. કોમ કર્યું નહીં શું કામ કર્યું તું? કોમ કર્યું નહીં જેવો આવ્યો પેલા શેતરને માલિકોને કે ચા લઈ આવો. ચા તે મારા ઓલે ચા પીવડો કોમ કરો ચા પીવડો થોડું તો કોમ કર. આ અને પૂરા પાછો ભેગા નહીં કરે બેન બે પૂરા મૂકે ડોશી જતી રહી.
ડોશીને રાહરા ગાવા નહીં આવ્યો, ખેતરમાં કોમ કરવા આવ્યો. પેલા આવશે ને તો ડોશી આવશે. કોમ કર્યું છે કે નહીં કર્યું? બે પૂરા મૂકે તો કોમ કર્યું છે કે નહીં? બે પૂરા મૂકે મિલે તો. છે. હમણાં ભમાય બે પૂરા મિલે છે. બે જ મૂક્યા. કોમ જોયું છે તે? જોયું છે ને, બે પૂરા મેલ્યા. બે નહીં ભમાય વગર નહીં મેલ્યા. મેલ્યા તને. બહુ જોરાવા કોમ પૂરા કરતા. મિલ્યા, 10 પૂરા મિલ્યા મેં, 10 તો આ દસ પૂરા. મૂક્યા. આ બધા પૂરા મુએ મૂક્યા. તને ભમાવો પડશે મારે મારો. રહેવા દે ને, મારા જો પેલું શું કહેવાય, પેલું એ નહીં આમ, શું નહીં પેલું શું કહેવાય, બધું મને યાદ ય નહીં આવતું અત્યારે. એવું તો શું કે નહીં તને યાદ આવતું, તારો હા? સબૂત પેલા પુનાજીને બતાવો તો જો આ શું સાબુત તું બતાવું છું? શું મારા સાબુત? તને ભમાયા વખત આઈફોન નહીં, મારા જો આઈફોન. શું આઈફોન આઈફોન નહીં, નકર એટલા? તારો વિડીયો ઉતારી એટલે તારા ઉતાર વિડિયો લે. ક્યાં? મારો આલું મારા વાહ, જોડે છે પકાટ. ડબલું છે રૂપિયા 1.5 લાખ રૂપિયાનો આઈફોન છે. આ જોર આવે છે ને કોમ કરતા. આ જો આ મહેનત કરીને લાવો. શીશરી ખાવાના પૈસા નહીં ને આઈફોન લાવી દીધું. લાવી દીધો હું શીશરી ખાવાના. હું મહેનત કરું ને એવું તો મહેનત તું કરતોય નહીં. આ શીશરી સમજો? તને ખાવાના હમણાં પૈસા નહીં ને આઈફોન લાવી દીધો. આપણા ક્ષેત્રમાં જેટલી મહેનત કરતો હતો એ હું તને કીધું ને એ મહેનત ના પૈસા હા. જમકાય. આમ આઈફોન છે સમજો. આ લાવ્યો છું. તું પકડું હું ના હા આ ના પકડું છું. આ રોટલા હું હમણાં તને ભમાય. રોટલા હું ખવડાવું હા. અને આ બહારની અને મજૂરી મહેનત- કરી અને મહેનત અને રૂપિયા મારી. ભેગા કરી દો. આ આઈફોન લાવ્યો. મહેનત મારી મહેનત કરી લાયો આઈફોન જો એટલે કે ચોહી લાયો હોય પેલી એટલે રોટલા ઘરવા વાળી જતી રહી, એને નહીં ડરતો. અને હા. આઈફોન લાવી દીધો એને. લાવી દઉં તે હું મારી મહેનત ના લાવ્યો છું. થોડા તારા પૈસો એ લાવ્યો મારી વાહ. મહેનત કરી લાવ્યો હું. આ મહેનત ઉપર લાવ્યો હું. આ ઘરમાં આ કેવું કરે? આવા શું કરે? આવા હોય ઘરમાં. શું હા? કરા તો ભાઈ બચારા કંગાલ કઈ નાખે. બાય ડોશી તો મારી જતી રહી. કંગાલ નહીં હા? તને જોર આ બહુ તારા આવ્યું. જે તારા બાપા જે પેલા વીઘા મિલ્યા હોય ને એ આ વેચી મારવાનો હો લાગે. નહીં હું ના વેકું. તું રહ, નહીં તું રહ ખાલી. વેકવાનો. ના વેકું. સહી કરું ને. એ તારા ઉપર મને ભરોસો નહીં. સહી તો આજે નહીં કરું હું કાલે નહીં કરું. એ તારા ઉપર મને ભરોસો નહીં આવતો હો. શું આ કીધું? તારા ઉપર ભરોસો નહીં, મને તારા ઉપર ભરોસો નહીં. આ એ તો ના કરો. ઓય. મહેનત કરી આ- કરી તું. આ રૂપિયા આમ આમ ચોઈ લાવ્યો. કર્યું. હા? આ આઈફોન મારી મહેનત થી લાવ્યો છું. અને ઘરનું કામ કરતા બહાર આવે છે. હા? તમારી ઘરનું કામ ડોશી એટલે? નહીં જાય. હા, એ હારું એમ લાગે. નહીં અત્યાર સુધી કર્યું જ નહીં. અમે અત્યાર સુધી કર્યું જ નહીં. અત્યારે તને જોર આવે છે પહેણાયો પસ્તાયો બધું કર્યું હા. અને હવે મારા થોડોક આરામનો ટાઈમ જોઈએ છે એટલે તો એમ કહું છું ચાલો, જોર આવે આરામ છે. છે. હા? આરામ સર ભમાય. હા? આરામ મારા આરામ. આરામ કરો તો. ભમાય આરામ રાખ. ભમાય. તું આરામ કર, તું આરામ કર. હા? તમને હું કરીને ગયો તો હું પૂનાજી તમને હું કઈ ગયો તો કીધું તમે ફટાફટ આ બાજુનું પૂરું કરી દેજો અને હું આવું તો હું ભાઈ ને પેલી બાજુનું ભેગું કરીએ તો તમે તો વાંકણ પૂરા ભેગા કરવાના એટલે લડવા પડ્યા હો 15 પૂરા મેં ભેગા કર્યા. પાણી પીવું પડે કે ના પીવું? એટલે પણ પોણી ગરમી પીવા જીભ તમને પોણી પીવું તું તો લડવા ચમ મંડ્યા હતા બે હું પાણી પૂનાજી પીવા મારી વાત સાંભળો. હા. અત્યાર સુધી મારા બાપા જોડે મેં કરી મહેનત હા. નેનો હતો નેહાર મારો બાપો મૂકવા જાય ને તો દફતર હંતાડીને ફરવા જતો રખડવા ભાઈ બનો ઓહન હે? મારી ઓહન થાય એને ઓગળી મારી પકડાઈને શેતર મને બતાવતો કે આ બધી આપણી જમીન જો હા. તું થોડું ભણ ને પેલું કર અને આગળ વધીશું આપણે જમીન જમ બધા કાઢી નાખાઈ આપણે કાઢવાની નહીં. એક આટલું આપણે વેચવાનું નહીં બરોબર મહેનત મારા બાપા ઓહન કરી આમાં મારી ઉંમર થઈ એને બૈરો છોકરો છે બરોબર મારો ડોશી યાર નોનપણ થોડીક પેલી એ થઈને ડોશી ને થોડી તકલીફ હતી બરોબર હમ. એકદમ અટક આવી ગયું બરાબર. તો ડોશી જતી રહી હું હા. પડ્યો એકલો તો મેં પેલા મહેનત કરી છે તો મારો છોકરો એ નહીં. અટક નતું તો મને ના આવ્યું. ખવડાવે. આ તારા લસણ બરાબર. તારા લસણ વગર તો ખરો ભાઈ અને વગર પુનાજી. ના એની એક વાત તને પછી કોમ કરતા બહાર આવતું હતું. નહીં કોમ કરતા મને જોર આવતું કે બહાર આ આવતું ડોશી રહી, માં અટક આવી તું નકર છે ને? અટક ના આવે. તું જા પણ ભાઈ સોને મને મારી જા ભાભી તો મારી ભાભી છે ને આ ઓને કોમ કરતા બહાર આવતું હતું ને એમાં એને અટક આવ્યું બરાબર નકર મારી ભાભી તો લાખ રૂપિયા ની હતી હું હોય. કીધું મને બરાય મને બરાય મારી વાત વાપરો તને એ કહું, વાત- તને એ ચડ્ડી મારી- પહેરતા મેં શીખવાડ્યો. ચડ્ડી મારી વાત પહેરતા વાપરો તને મેં મારી વાત વાપરો હવે તમ તાર મારા ને મારા પૂરા ભેગા નહીં કરાવવા તમ તારે તો હું હે ને એકલો એકલો કલો ને થઈ જશે તમે લડશો નહીં અને તમને સુખ શાંતિથી તમે જો પણ લડતા નહીં હો સુખ શાંતિથી ઘેર જજો એને ચડ્ડી પહેરતા મેં શીખવાડ્યો. પણ બોલો. દવાઈ કરે ને તમે. અલ્યામ પણ ભાઈ તમ તાર મોટો છે બે શબ્દ કેચાય કરો તારે તું નેનો તારો વાપરવું પડશે બધું મારે કરવાનું. અલ્યા પણ મોટો છે તો બે શબ્દ કેચાય કરો અનુ આયલા કીધું કોમ કરતા બહાર મારી વાત વાપરો આવી ડોશી હવે હેડ જો મારા તો જે કરવાનું આ બધું ઉપર આવ્યું અને હું કઉ છું હવે તમે તમ તાર લડશો નહીં કે હું તમને ચપાડ્યા પછી હું આઈ કન પછી રજડી પડે બરોબર નાજી. એટલે
હું પછી એને કીધું હું શું કીધું ખબર છે મારી મહેનત જિંદાબાદ હું મહેનત કરીને ખાઈશ બરાબર? હા, એ હું તો એને કીધું મને મહેનત આટલો કર્યા સિવાય કટકો તો રોટલો ચોસ જોઈએ વાત સાચી તાર છે. શું કે તારે તો હણું ભરી શાક જોઈએ લ્યો. 2 રોટલા જોઈએ એટલે વિચાર મોટા ભાઈને કરો. આવું કહેવાય મોટા ભાઈને આવું કહેવાય આવું કે વાટકો ભરી અલ્યા જા, પણ બે બાજરીના બંબા વાહ. આવા ને આવા અલ્યા અને મૂર્ખા, પાવો એ મૂર્ખા, અડધું આવું ના ડોલકું કહેવાય. ભરી દો છાશ, અને આવું પાવો ના તો કહેવાય ખાતો તારાથી નહીં. તું હજુ નેનો શું તારે હે ને તે આવું ના કહેવાય એમને કેવું અને ખાતો નહીં કે પણ અલ્યા ભાઈ આટલો ખાવા એટલે પણ ખાવા આટલો બાબતથી રોટલો એવું ના કહેજે. કહેવાય ખાવા બાબતથી એવું ના કહેવાનું હોય. ખાવામાં આવું ઉપરથી બોલાય ને ભાઈ. ઉપરથી ભાઈને એમ કહેવું પડે કે ભાઈ તમ તાર ભૂસ્યો ના રહેતો બે તમ તાર ધરાઈને ખા એવું કેવું પડે ખાય એવું ખાય પણ મનમાં વાત જ નહીં કરે કે મારે તો કટકો રોટલો ખાવા જોઈએ. હું શાકભાજી વાવતો ને જમાલપુર માર્કેટમાં વેચવા જતો ને તો એ નેનો હતો તો એને ઓલે ખાવાનું છે હું લાવું હારું, મારી વાત અને સાંભળો. આજે એ મને એમ બધી કે તું મારી વાત બે રોટલા સાંભળો. ખાઈ જવું. એ અત્યારે ચર્ચા કરવાનો મારો જોડે ટાઈમ નહીં મારે કરવા પૂરા ભેગા અને તમે બે સુખ શાંતિથી ઘેર જો બરાબર આ જો, કહું છું, તારા સુખ શાંતિથી કારણે ઘેર જો, હો, થોડી જો. મજૂરી હાથ હો, આવી હતી. તમ તારે તો હું ભેગા કરી નાખું જો, મજૂરી હા, થોડી એ હાથ આવી એક કામ કરો તમે જો, તમે તારા કારણે મારી વાત સાંભળો ને કમાવામાં તમે વાંચી જાઓ અને ભાઈ શું કમાય હમણાં તારા કારણે મજૂરી જાય. ઓય થઈને ઓમ નીકળી જાઓ છો અને તમે ઈ થઈને જાઓ હું કીધું ઘેર આવતો નહીં. હે? ભાઈ પેલા ખાટલા અલ્યા ઉભો ને ભાઈ, ખાટલા તમે ઉભો. લડશો નહીં, લડ્યા ઘેર વગર આવતો નહીં, હા. આમાં જાય એ તો જ્યાં મત હા. તું એ જા ભાઈ હો તમ તાર જો અમે તો મારે તો જે કરવાનું એ તો કરવાનું જ છે બરોબર આ તમને લડવા બોલાયા હતા હવે એટલે તો ઓમફેન મોકલ્યો પણ બે લડે નહીં તો સારું હવે એ તો જ્યાં ઘેર પણ મારા હાથે મારા કાર્યવાનો તો છૂટકો નહીં હવે મારે તો કરવું જ પડશે હવે મને ફટાફટ ભેગા કરવા દે નકર છે ને પછી પાછું હોય ને બધું પેલું થઈ જશે ને તો શું થઈ જશે યાર